ભવ બારિધિ કહ બેરો. આ ભવ સાગર બધાને તરવાનો છે. આ સંસારને સાગર કહેવાનો છે, કહેવામાં આવે છે. આ દરિયો છે. આ દરિયો દરેક જીવે જે જન્મે એને દરિયો તરવાનો છે. ભવ સાગર કહેવામાં આવે છે. અને એ ભવ સાગર તરવો હોય તો એ તરવામાં નાવડીની જરૂર પડે, હોડકીની જરૂર પડે. હોડી હોય તો જીવ છે સામે કાંઠે જઈ શકે. તુલસીદાસજીએ કથા લખી કે નરતનું, માણસનું શરીર છે એ નરતનું છે, એ હોડી છે. ભગવાનને નાવડી આપણને ક્યારેક આપે. આપણે આ ભવસાગરમાં કૂદી પડ્યા છીએ, તરવાનું, સામે કાંઠે બધાને જવાનું છે, બધાનું લક્ષ્ય એક છે. અને એના માટે ભગવાને કૃપા કરીને આપણને નરદેહ આપ્યો, આપણને હોડકી આપી દીધી, તરાપો આવી ગયો છે આપણી પાસે. અને અનુકૂળ પવન, ભગવાનની કૃપા રૂપી અનુકૂળ પવન. હોડકી પાણીમાં તરતી હોય પણ પવન અનુકૂળ ન હોય તો એ હોડી કિનારે ન જાય, એ હોડી વમળમાં ફસાઈ જાય, એ હોડી છે એ વમળમાં ડૂબી જાય. પણ પવન જો દિશા અનુકૂળ હોય, ભગવાન કહે છે કે હોડકી મળી ગઈ, માણસ શરીર રૂપી, મારી કૃપા રૂપી પવન મળી ગયો, અને કરણઘાર સદગુરુ દ્રઢ. નાવડી મળી, પવન અનુકૂળ પડ્યો. હવે હોડીનો હાંકવા વાળો જોઈએ. નાવિક જો સારો ન હોય તો એ હોડી છે એ દરિયામાં ઊંધી વળી જાય. નાવિક જો બરાબર ન હોય તો સમુદ્રમાં ભટકી જાય, જવાનું હોય બીજા બંદરે નીકળી જાય, બીજા બંદરે ભટકી જાય છે જીવ. હોડકી મળી, મનુષ્ય શરીર રૂપી, કૃપા રૂપી પવન સાનુકૂળ થયો. અને હવે સદગુરુ રૂપી જો નાવિક મળી જાય જીવનને, કોઈ સંત મળી જાય, કોઈ સદગુરુ મળી જાય, અને નાવડીનું સુકાન કોઈ સદગુરુને સોંપવામાં આવે, કોઈ એવો મહાન સંત મળી જાય અને એને સુકાન સોંપવામાં આવે. સુકાનીનું મહત્વ માનવ શરીરમાં મોટામાં મોટું છે. દિશા ભટકી ન જાય એટલા માટે સંત અને સદગુરુ એ માનવ દેહને મળી જાય તો એ આપણી હોડકી છે એ સામા કિનારે જાય. દ્રઢ સદગુરુ, સદગુરુ એવો મળે કે જે સાચા અર્થમાં શિષ્યનો ઉદ્ધાર કરવા વાળો હોય. સદગુરુ એને જ કહેવાય. સદગુરુ આજ્ઞા કરે અને આજ્ઞાને માનવામાં આવે છે. ગુરુ ને સદગુરુની આજ્ઞા એ દરેક સેવક શિષ્યની ફરજ કે એ વચન માનવા. પછી ગમે એવી આજ્ઞા આપે પણ એ માનવી પડે. પણ એ સદગુરુ જે આજ્ઞા આપવા વાળો છે એ શિષ્યનું કલ્યાણ કરવા વાળો હોય. સાચા અર્થમાં સદગુરુ હોય તો એની આજ્ઞા છે એને કોઈ દિવસ ઉલ્લંઘન ન થઈ શકે. ગુરુ આજ્ઞા હંમેશા અચળ હોય છે. ગુરુના વચનમાં જેને વિશ્વાસ નથી એનું જીવન છે એ યોગ્ય દિશામાં વળતું નથી. ગુરુનું વચન, અને વચન ઉપર તો આપણા કેટલાય વિસ્તાર થયા છે. આપણા ભજનોમાં, આપણા શાસ્ત્રોમાં, પુરાણોમાં વચન ઉપર આખું વચને સ્થપાય ને વચને ઉથાપાય. વચન, આ બ્રહ્માંડ આખું વચનથી ચાલે છે. ગુરુ મળી જાય, આવો સદગુરુ મળી જાય. નાવડી અર્જુનજી રથની લગામ આપી દીધી કૃષ્ણ ભગવાનને, હે પરમાત્મા આ જીવનનો રથ તું ચલાવીને જ્યાં લઈ જા. અને સારો ડ્રાઈવર હોય તો માણસ આરામથી ગાડીમાં હુઈ જાય તો કઈ મુશ્કેલી ન પડે. ગાડીનો હાંકવા વાળો છે એ હાંકવા વાળો આપણે જો પરમાત્માને કરી દઈએ, એ હાંકવા વાળો કોઈ સારા ગુરુને એ સુકાન સોંપી દઈએ, પછી જીવને કાંઈ કરવાનું રહેતું નથી. હાંકવા વાળો જો સારો હોય, નાવડીનો કર્ણધાર સુકાની જો કોઈ સારો મળી ગયો હોય તો પછી આપણે કોઈ બીક રાખવાની જરૂર નથી કે આ વ્યક્તિ છે એ આપણને સામા કાંઠે જરૂર પહોંચાડી દેશે. ભગવાન રામચંદ્રજી અયોધ્યા વાસીઓને શિખામણ આપે છે કે તમને બધું મળી ગયું, મેં માનવ દેહ આપી દીધો, મારી કૃપા રૂપી પવન સાનુકૂળ થઈ ગયો, અને માની લો કે કોઈક એવો સદગુરુ તમને મળી ગયો, સારો ગુરુ, સાચો સંત તમને મળી ગયો, ત્રણેય વાના મળી ગયા, અને છતાંય જો ન તરે ભવસાગર નર સમાજ અસપાય. બધું મળવા છતાં જો સામા કિનારે ન જાય, બધું મળવા છતાં જો ભવસાગર પાર ન પામે તો એની જેવો
દુષ્ટ માણસ આ જગતમાં કોઈ નથી. ભગવાન કે મેં મારા તરફથી મેં બધું આપી દીધું, હામ દામ ને ઠામ, જીવને બધું આપી દીધું, માણસનો દેહ આપી દીધો, સારો સંત પણ એના જીવનમાં આવી ગયો, મારો કૃપા પણ એને મળી ગઈ. બધું મળવા છતાં જો ભવસાગર પાર ન પામે અને છતાંય ભોગમાં ડૂબી જાય અને છતાંય વિષયોમાં મન લગાડે તો એ આત્મઘાતી છે, પોતાની જાતને મારવા વાળો માણસ છે. હે ભાઈઓ, એક છેલ્લી વાત તમને કહું અયોધ્યા વાસીઓ, કે જો પરલોક યહાં સુખ ચાહો, જો તમારે આ લોકમાં અને પરલોકમાં બે જગ્યાએ જો સુખ મેળવવું હોય, બે જગ્યાએ શાંતિ મેળવવી હોય, તો એ અયોધ્યાવાસીઓ એના માટેનો ઉત્તમ રસ્તો છે. મને પામવાના રસ્તા તો ઘણા છે. ભગવાન કહે છે ઘણા રસ્તા ઈશ્વરને પામી શકાય. આપણા બધાનું લક્ષ્ય એક જ છે, બધાને જવાનું એક જ જગ્યાએ છે. કોઈ પણ જાતિ હોય, કોઈ પણ ધર્મ હોય, અથવા તો કોઈ પણ જ્ઞાતિના હોય, બધાનું લક્ષ્ય ઈશ્વરનું ચરણ છે. રસ્તા જુદા જુદા છે. કોઈ જ્ઞાન માર્ગે જાય, કોઈ વૈરાગ્ય માર્ગે જાય, કોઈ યોગ કરીને ભગવાનને પામે, કોઈ ભક્તિ માર્ગે ભગવાનને ભજે છે. અનેક રસ્તાઓ છે. ગીતામાં કૃષ્ણ ભગવાને આ બધા રસ્તાઓ અર્જુન પાસે રજૂ કર્યા છે. ગીતામાં જ્ઞાન યોગ આપ્યો, કર્મ યોગ આપ્યો, ભક્તિ યોગ આપ્યો. જેને જે ગમે એ રસ્તે જવાની છૂટ, શરત એટલી કે રસ્તો સાચો હોવો જોઈએ. એ અયોધ્યાવાસીઓ, મારો ભક્તિ માર્ગ છે એ ભક્તિ માર્ગ અતિ સરળ છે. બીજા બધા રસ્તા કરતા ભક્તિ માર્ગ છે એ સરળ રસ્તો છે. જ્ઞાન છે એ જ્ઞાન માર્ગ અગમ છે, જ્ઞાન માર્ગ કઠિન છે. જ્ઞાન માર્ગ એટલે આપણે શાસ્ત્રો, પુરાણો, આપણા ઉપનિષદો, આપણા વેદ, આ બધું વાંચી અને એમાંથી જ્ઞાન પ્રાપ્ત કરી અને ઈશ્વરના રસ્તે જવું. દરેક માણસ માટે આ શક્ય નથી. આપણે વેદ ન વાંચી શકીએ, આપણે પુરાણો ન વાંચી શકીએ, આપણા 16 શાસ્ત્રો છે એ આપણે ન વાંચી શકીએ. એટલા માટે ભગવાન કહે છે જ્ઞાન છે એ મુશ્કેલ છે, જ્ઞાન માર્ગ છે એ કઠણ માર્ગ છે. આપણા માટે, કળિયુગ માટે ભક્તિ માર્ગ છે એ સરળ છે. ભક્તિમાં બીજું કઈ કરવાનું જ રહેતું નથી. હરિસ્મરણ, સરળ હૃદય અને ઈશ્વરનું કીર્તન, એટલું કરે એટલે ભક્તિ માર્ગ પૂરો થઈ જાય છે. ભક્તિ માર્ગ અતિ સરળ છે. ભક્તિ માર્ગ સ્વતંત્ર છે. જ્ઞાન ને વિજ્ઞાનનો આશરો લેવો પડે છે, જ્યારે ભક્તિને કોઈ આશરાની જરૂર નથી. ભક્ત છે, ભક્તની ગમે એવી ભૂલ થાય તો ભગવાન એ ભૂલને માફ કરે છે. જ્ઞાન માર્ગમાં ભગવાને કહ્યું છે કે મારા મોટા પુત્રો જ્ઞાનીઓ છે. જ્ઞાનીઓ મોટા પુત્ર છે, ભક્તો નાના પુત્ર છે. માં નાના પુત્રોનું વધારે ધ્યાન રાખે એમ ભક્તોનું ધ્યાન હું વધારે રાખું છું. આ પ્રમાણે ભગવાન રામચંદ્રજી મનુષ્ય જન્મને શ્રેષ્ઠ બતાવે છે. માનવ જન્મ છે એ શ્રેષ્ઠ છે. ભગવાન કહે છે કે આ જન્મ મળ્યા પછી જો ઈશ્વર અર્થે કાંઈ ન થાય તો બધું વૃથા છે. આ પૂર્જન ગીતા વિસ્તારથી ભગવાન રામચંદ્રજીએ પોતાના સ્વમુખે અયોધ્યાવાસીને સમજાવી છે. આખી પૂર્જન ગીતા પૂરી કર્યા બાદ શંકર ભગવાન આ કથા ભગવતી પાર્વતીજીને કહી રહ્યા છે. યાજ્ઞવલ્કજી પ્રયાગ ક્ષેત્રમાં ત્રિવેણીના કિનારે આ રામકથા ભરદ્વાજજીને કહી રહ્યા છે અને કાગભૂષણજીજી નીલ પર્વત ઉપર આ કથા ગરુડજીને કહી રહ્યા છે. રામચરિતમાનસ એને આપણે સરોવર કહ્યું છે. સરોવરના 4 ઘાટ છે. 4 ઘાટ ઉપર 4 કથાઓ ચાલે છે. તુલસીદાસજીએ કહ્યું કે આ જે કથાના વક્તા અને શ્રોતા છે એ બધા એટલા બધા, ચારે વક્તા અને શ્રોતાઓ, વ્યક્તા જ્ઞાન નિધિ કથા રામ કી ગૂઢ, ચારે
ચારે અને ચારે વક્તાઓ છે. શંકર ભગવાન જેવો વક્તા સ્વયં શિવજી કથા કહે અને ભગવતી કથા સાંભળે. જેવો વક્તા એવો શ્રોતા. એક જ માણસ કથા કહે અને એક જ માણસ કથા સાંભળે. યાજ્ઞવલ્કજી કથા કહે અને ભરદ્વાજજી સાંભળે. કાગભૂષણજી કથા કહે અને ગરુડજી સાંભળે. શ્રોતા વક્તા જ્ઞાન નિધિ બધા જ્ઞાનવાન છે. શ્રોતા એટલી એકાગ્રતાથી કથા સાંભળે છે. રામકથામાં શંકર ભગવાન પાર્વતીજીને અનેક વખત કહે છે કે હે પાર્વતીજી, હવે તમે સાવધાન થઈને સાંભળો, તમે ધ્યાન દઈને સાંભળો, એમ વારંવાર શંકર ભગવાન કહે છે. કાગભૂષણજી ગરુડજીને પણ એમ જ કહે છે, હે ગરુડજી, હવે જે વાત હું કહેવા માંગુ છું એ સાવધાન થઈને સાંભળો. યાજ્ઞવલ્કજી ભરદ્વાજજીને કહેતા નથી, કારણ કે ભરદ્વાજજી છે એ રામ કથાની અંદર સંપૂર્ણ પ્રેમી છે, પોતે જ્ઞાની છે. જ્યારે આ બંને જણા છે એ શંકા વાળા છે. ગરુડજીને શંકા થઈ એટલે એ કાગભૂષણજી પાસે આવ્યા. સતીને શંકા થઈ એટલે બીજા અવતારે શંકર ભગવાન પાસે કથા સાંભળે છે. આ બધી કથા ચાલે છે. એ સંવાદ તુલસીદાસજીએ વર્ણવ્યો. પૂર્જન ગીતામાં રામચંદ્રજીએ અયોધ્યાવાસીઓને સુંદર ઉપદેશ આપ્યો છે. ત્યાર પછી આગળ પાર્વતીજીએ 9 પ્રશ્ન પૂછ્યા છે. આપણે બાલકાંડમાં જોયું. રામ અવતારના કારણોથી માંડી અને રામ સ્વધામ ગમન કઈ રીતે ગયા એ પ્રશ્નો પાર્વતીજીએ પૂછ્યા છે. એમાંના 8 પ્રશ્નો રામજીએ લીલા રાજ્ય ઉપર બેસી અને રાજની લીલા કઈ રીતે કરી એ 8મા પ્રશ્નનો જવાબ અહીંયા શંકર ભગવાને પાર્વતીજીને આપ્યો. 9મો પ્રશ્ન છે, ભગવાન રામચંદ્રજી અયોધ્યા વાસીઓ સાથે સ્વધામ ગમન કઈ રીતે ગયા, પણ એ પ્રશ્નનો જવાબ તુલસીદાસજીએ લખ્યો નથી. તુલસીદાસજી કહે છે કે રામ મારા ઈષ્ટ છે, રામ મારા સર્વસ્વ છે, અને મારી કલમથી રામના સ્વધામ ગમનની કથા, રામ ઉપર ગયા એ કથા તુલસીદાસજીએ લખી નથી. તુલસીદાસજી કહે છે કે રામના સ્વધામ ગમનની કથા હું લખી શકતો નથી, એટલે એ કથા એને લખી નથી. શંકર ભગવાને 8 પ્રશ્નોના જવાબ આપ્યા. વાલ્મીકી રામાયણમાં વાલ્મીકીજી આ કથા લખી છે કે ભગવાન રામચંદ્રજી આખી અયોધ્યાને લઈ અને સ્વધામમાં ગયા હતા. અયોધ્યાનો એક એક સ્ત્રી પુરુષ અયોધ્યામાં કોઈને બાકી નથી રાખ્યા. વાલ્મીકી રામાયણની કથા છે. દરેક લોકોને સાથે લઈ આખી અયોધ્યા સાથે ભગવાને પ્રયાણ કર્યું છે. પણ એ કથા રહી વાલ્મીકી રામાયણની. આ કથા અહીંયા રામ રાજ્યનું વર્ણન તુલસીદાસજીએ કર્યું. અને ત્યાર પછી શંકર ભગવાન પાર્વતીજીને કાગભૂષણજીની કથા કહે છે. અહીંયા ઉત્તરકાંડમાં આગળ કાગભૂષણજીની કથા, ગરુડજીને કાગભૂષણજી પાસે કથા સાંભળવા શા માટે જવું પડ્યું એ કથા કહે છે. કાગભૂષણજી પોતાની જન્મ કથા ગરુડજીને કઈ બતાવે છે કે પોતે કે આ કાગડાનો અવતાર કેમ મળ્યો. આ કાગભૂષણજી એટલા શક્તિશાળી અને એટલા બધા જ્ઞાનવાન, એટલા બધા ભક્તિવાન હતા કે કાગભૂષણજી જે શરીર ઈચ્છે એ શરીર છે એ કાગભૂષણજી લઈ શકતા હતા. એટલે કાગભૂષણજીની પાસે ગરુડજીને શા માટે જવું પડ્યું એ કથા શંકર ભગવાન પાર્વતીજીને કહે છે. કાગભૂષણજી એક જ્ઞાનવાન હતા, એની પાસે ભક્તિ હતી, અને પોતે જે શરીર ધારે એ શરીર પોતે ધારણ કરી શકતા, અને છતાં પણ કાગભૂષણજીએ કાગડાનું શરીર રાખ્યું અને કાગડાના શરીરથી કથા કહી. પુરાણોમાં કાગભૂષણજીના આશ્રમનું વર્ણન છે કે એ અદ્ભુત આશ્રમ હતો, અને 4 દિવસના 4 પ્રહરને એ 4 કાળ ગણતા હતા, અને એ પ્રમાણે એ પોતાનું જીવન છે
એ જ્ઞાન માર્ગથી, ભક્તિ માર્ગથી, યોગ માર્ગથી માનસ પૂજા કરી અને દિવસ છે એ દિવસ વિતાવતા હતા. કાગડાનું શરીર શા માટે મળ્યું એ કથા છે એ તુલસીદાસજીએ કાગભૂષણજીના સ્વમુખે એ કથા કઈ બતાવી. ત્યાર પછી કાગભૂષણજીને રામાયણ ક્યાંથી પ્રાપ્ત થઈ એ કથા તુલસીદાસજીએ લખી છે. રામજીની બાળ લીલામાં કાગભૂષણજીને કઈ રીતે મોહ થયો એ મોહની કથા તુલસીદાસજીએ લખી છે. ત્યાર પછી જ્ઞાન દીપકની કથા ઉત્તરકાંડમાં તુલસીદાસજી આલેખી છે કે જ્ઞાનનો પ્રકાશ, જ્ઞાન છે એ પ્રકાશમય છે. હૃદયમાં જ્યારે જ્ઞાન થાય, જ્ઞાનને દીવો કહેવામાં આવ્યો છે. જડ અને ચેતન આ બે વસ્તુની ગાંઠ છે એ માણસના હૃદયમાં પડી જાય છે. જીવ અને માયા એ જડ ચેતનની ગાંઠ ખોલવા માટે અંધકાર છે, માયારૂપી. એટલે આમાં દીવો બનાવવાની જરૂર છે. હવે એ દીવો છે એ બનાવવા માટે કઈ ગાય લેવામાં આવે, કયું દૂધ દોવામાં આવે, કઈ રીતે જમાવવામાં આવે અને એમાંથી માખણ, એમાંથી વલોવવામાં આવે અને એમાંથી ઘી નીકળે અને એમાંથી દીવો થાય. એ આખી જ્ઞાનની ચર્ચા આધ્યાત્મિક રીતે તુલસીદાસજીએ કરી છે કે હૃદયમાં જ્ઞાનનો દીવો ક્યારે પ્રગટ થાય. બ્રહ્મ છે એ દીપક સ્વરૂપ છે, બ્રહ્મ છે એ જ્યોતિ સ્વરૂપ છે. અને ત્યાર પછી ભક્તિ મણીની વાત તુલસીદાસજીએ કરી છે. ભક્તિ રૂપી મણી, આ ભક્તિ રૂપી મણી પ્રાપ્ત થતા કઈ રીતે મનુષ્ય કૃતાર્થ થાય છે એ વાત છે એ પણ તુલસીદાસજીએ લખ્યું છે. જ્ઞાન દીપક ભક્તિ મણીની ચર્ચા ઉત્તરકાંડમાં કરવામાં આવી છે. ત્યાર પછી 7 પ્રશ્નો જે કરવામાં આવે છે એ 7 પ્રશ્નોની કથા તુલસીદાસજીએ લખ્યું છે. એ 7 પ્રશ્નો પૂછ્યા ભવાનીએ અને એના જવાબ શંકર ભગવાન આપે છે. એ 7 પ્રશ્નોની કથા ઉત્તરકાંડમાં આલેખવામાં આવી છે. અને આ બધામાં એટલું બધું જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય ત્રિવિધ વસ્તુઓ છે એ ઉત્તરકાંડમાં ભેગી કરવામાં આવી છે. ઉત્તરકાંડની કથાઓ જે કથાના મર્મજ્ઞો હોય, જે કથાના એટલા પ્રકાંડ વિદ્વાનો હોય એ ઉત્તરકાંડની કથા વિસ્તારથી સમજાવી શકે. અને એવો શ્રોતા હોય કે જે શ્રોતાને આ બધી જ્ઞાન માર્ગ, ભક્તિ માર્ગ, યોગ માર્ગ, વૈરાગ્ય આ બધું સમજી શકે. આ કથા છે એ તુલસીદાસજીએ વિસ્તારથી લખી છે. અને ત્યાર પછી કથાના અંત તરફ જાય છે. તુલસીદાસજીએ લખ્યું, પોતે કથા પૂરી કરતા પહેલા તુલસીદાસજીએ કહ્યું કે શંકર ભગવાન અને પાર્વતીજીની કથા છે એ કથા વિરામ પામે છે. પાર્વતીજીએ કથા સાંભળી. સતી તરીકે પૂર્વકાળમાં એના મનમાં જે શંકા પડી હતી કે બ્રહ્મ આવો ન હોય, પત્નીની પાછળ વનમાં ગોતતો હોય, સીતા ક્યાં, આવો બ્રહ્મ ન હોય, આવી જે શંકા પડી હતી એ શંકા દૂર કરવા માટે એને એક જન્મ લેવો પડ્યો, બીજો. અને આ જન્મમાં કથા સાંભળી અને તૃપ્તિ અનુભવી છે. હે મહારાજ, હે સ્વામીનાથ, આપે આ રામ કથા રૂપી અમૃત વહાવી, મેં કાન રૂપી પડિયામાં અમૃત રૂપી કથા છે એ શ્રવણ કરી છે. હું તૃપ્ત થઈ છું. હે મહારાજ, આ અદ્ભુત કથા મારા મનના સંશયો નાશ પામ્યા છે, મારી શંકાઓના સમાધાન થયા છે. મને રામ તરફ એક અદ્ભુત પ્રેમ ઉભો થયો છે. પાર્વતીજીને પરમ શાંતિ થઈ. માનસ કથા એ શંકાનું સમાધાન કરવા વાળી કથા છે. સંશયથી સમાધાન તરફની યાત્રા એ માનસ કથા છે. પાર્વતીજી અને શંકર ભગવાનની કથા વિરામ પામે છે. શંકર ભગવાનને પાર્વતીજીએ કૈલાસના શિખર ઉપર પતિ પત્ની કથા કરતા હતા. એ કથાનો વિરામ તુલસીદાસજીએ બતાવ્યો છે. ત્યાર પછી ગરુડજી અને કાગભૂષણજીની કથા. ગરુડજી કથા પૂરી થઈ એટલે ગરુડજી પાંખો ફૂલાવવા લાગ્યા છે. હે કાગભૂષણજી, તમે મને જે રામકથા સંભળાવી એ રામકથાથી મારા મનના બધા સંશયો
લુપ્ત થયા છે. મારા મનમાં હવે કોઈ સંશય નથી, કોઈ શંકા નથી. તમે મને જે રામકથા કહી છે એ રામકથા મારા માટે એક હૃદયની જ્યોતિ સમાન બની ગઈ છે. મારા મનમાં હવે કોઈ શંકા નથી, કોઈ સંશય નથી. અને ગરુડજી પાંખો ફુલાવી કાગડાના ચરણમાં વંદન કરી અને ગરુડજી છે પોતાના લોકમાં, વિષ્ણુ ભગવાનના લોકમાં ગરુડજી જાય છે. એ કથા પૂર્ણાવતી થાય છે. ત્રીજી કથા પ્રયાગની ભૂમિ ઉપર યાજ્ઞવલ્કજી કથા કહે છે અને ભરદ્વાજજી કથા સાંભળે છે. તુલસીદાસજીએ આ કથાની પૂર્ણાવતી બતાવી નથી. તુલસીદાસજીનો મત છે આ તો પ્રયાગ ક્ષેત્ર છે, આ તીર્થ ક્ષેત્ર, અહીંયા કાયમ કથા ચાલ્યા કરે છે. યાજ્ઞવલ્ક અને ભરદ્વાજજી એ ક્ષેત્રમાં તુલસીદાસજીએ કથાની પૂર્ણાવતી બતાવી નથી. અને છેલ્લે તુલસીદાસજીએ પોતાની કથાની પૂર્ણાવતી કરતા અંતમાં લખ્યું છે, કામે નારી પિયારી જીમી લોભી પ્રિય જીવદામ તિમિ રઘુનાથ નિરંતર પ્રિય લાગહુ મોહી રામ. હે મહારાજ, મારી રતિ છે એ તમારા ચરણમાં રહેજો. કામીને સ્ત્રી પ્રિય હોય, લોભીને દામ પ્રિય હોય, મને રામ છે નિરંતર પ્રિય લાગજો. મારા હૃદયમાં રામ સિવાય મારા હૃદયમાં બીજું કોઈ આવે નહીં. તુલસીદાસજી માનવને ઉદ્દેશીને લખ્યું છે કે આ કથા મેં મારા પોતાના આત્મકલ્યાણાર્થે લખી છે. મારી વાણીને પવિત્ર કરવા માટે આ કથા લખી છે. પરંતુ સમાજ જો આ કથા છે એ સમાજ સાંભળી અને એમાંથી કંઈક અનુસરણ કરશે, કંઈક લેશે. સત પંચ ચોપાઈ મનોહર જાની નર જે ઉર્ધરે. જો 5 ચોપાઈ લઈ અને કોઈ પણ જીવાત્મા આ રામકથાને શ્રવણ કરીને હૃદયમાં ઉતારશે તો મારો આ જે પ્રયાસ છે એ પ્રયાસ હું માનીશ કે મારો આ આખી જિંદગીનો પ્રયાસ એ સફળ થયેલો ગણાશે. તુલસીદાસજીએ લખ્યું કે આ રામકથા સાંભળવાથી જે લોકો, જે જીવ ત્રિતાપમાં બળે છે એ જીવ ત્રિતાપમાંથી મુક્ત થાય છે. એમાં દહ્યંતીનો માનવાહા, માનવ છે એ એમાં બળતો નથી. આ પ્રમાણે લખી મહાત્મા તુલસીદાસજી પોતાની કથા બધાને ફરી ફરીને વંદન કરી અને પૂર્ણતા તરફ લઈ જાય છે. આપણે પણ આજે આ 9 દિવસથી જે કથા કહેતા હતા, એકાદશી મહિલા મંડળ આયોજિત આ રામકથા, એ રામકથા 9 દિવસ સુધી આપણે આપણી શક્તિ ભક્તિ પ્રમાણે આપણે એ કથા કહી. આ કથા એટલી અદ્ભુત છે, આ કથા એટલી ગૂઢ છે. આ કથા તો જે એના મર્મજ્ઞો હોય, જે એના વિદ્વાનો હોય એ આ કથા સારી રીતે કહી શકે. પરંતુ આપણે આપણી ભાષામાં આપણને જે રીતે અનુકૂળ પડે એ રીતે સાંભળવા વક્તા છે એ જ્ઞાનનિધિ કહેવામાં આવે છે. વક્તા છે એ કથા સાંભળે છે. શ્રોતા કરતા વક્તાની કિંમત વધારે બતાવવામાં આવે છે કે શ્રોતા છે એ શ્રોતા જો યોગ્ય રીતે કથા સાંભળે તો એ બંનેનું કલ્યાણ થાય છે. તુલસીદાસજી આ રામકથા પૂર્ણ કરતા કહ્યું છે કે મનુષ્યો છે એ મનુષ્યો જો આ એક વસ્તુ સમજી જાય કે ઈશ્વરને પામવા માટે અને ઈશ્વરનો જે રસ્તો છે એ રસ્તો ગ્રહણ કરવાથી મનુષ્ય જીવન લેખે લાગે છે. મનુષ્ય જીવન નિરર્થક જતું નથી. મનુષ્ય જીવન છે એનું શ્રેય છે એ જીવને મળે છે. એવું લખી અને મહાત્મા તુલસીદાસજીને કથા વિરામ તરફ લઈ જાય છે. આપણે પણ આ કથા હવે પૂર્ણાહુતિની વિધિ કરવાની છે, કથાનું વિસર્જન કરવાનું છે. એ પહેલા આપણે એટલું કરીએ કે આ કથા 9 દિવસ સુધી આપણે સાંભળી છે, બધાએ ભેગા થઈને સાંભળી છે. કથા કહેવામાં આવી છે. કથામાં અનેક જાતની ક્ષતિઓ રહી જાય છે. આપણે આખરે બધા માણસો છીએ, સંપૂર્ણ કથા કોઈ કરી ન શકે. આપણો તો કઈ, હું તો કઈ કથાકાર છું નહીં, મેં કઈ એટલી કથાઓ કરી નથી. એમાં છેલ્લા 12-15 વર્ષથી તો કથા કરવાનું જ બંધ કરેલું હતું તબિયતના કારણે. 12-15 વર્ષ પહેલા કથાઓ ક્યારેક ક્યારેક થતી. એટલે
આપણો કોઈ એવો દાવો નથી કે આપણને કથા આવડે ને આપણે કથા કરી. આ તો આપણો ઘરનો ને ઘરનો મેળો હતો એટલે આપણે આ કથાનો પ્રયોગ કર્યો. મને પણ એવું ન હતું કે હું બેસી શકીશ, કારણ કે થોડીક મુશ્કેલી એમને 10-12 વર્ષથી રહ્યા કરે છે, બેસવાની બહુ તકલીફ છે. પરંતુ હવે બધાનો મને તો એવું લાગ્યું કે મેં જેને જેને મળ્યા વાત કરું કે ભાઈ કથાની હા પાડી છે, પણ મને એટલી બધી બીક હતી કે મારાથી કથા પૂરી નહીં થાય. 1-2 જણાને મેં કહી રાખેલું કથા કરતા હતા અને હું ફોન કરું એટલે તમે 1 કલાકમાં ત્યાં પહોંચો એટલી તૈયારી રાખજો. પણ કંઈક તમારા બધાની સદભાવના કામ કરી ગઈ, કંઈક ઈશ્વરની કંઈક કૃપા કામ કરી ગઈ કે જેના કારણે આ 12-15 વર્ષે આ કથા છે એ ફરીથી વાંચવાનો મને અમૂલ્ય અવસર પ્રાપ્ત થયો. અમૂલ્ય એટલા માટે કે આ પોથી છે એ પોથી અમારા માટે સર્વસ્વ છે. રામાયણ ઘણી હોય છે, પણ જે આ કથા છે એ છબીલદાસ બાપુએ હાથે લખી અને પોતે વાંચતા, એ પોથી અમારા હાથમાં આવી. બાપનો વારસો મળે, કોઈ દિવસ કોઈને કીધું નથી, પણ આજ કહું કે એ વારસો છે. મારા બાપુજી જીવિત હતા ત્યાં સુધી મેં ક્યારેય કથા કરી નથી. એની પાસે કોઈ ટ્રેનિંગ લીધી નથી, પણ કથાઓમાં કાયમ જવાનું થતું. પરંતુ એને આમ રૂબરૂ કોઈ વાત કરી નથી, પણ એના સ્વભાવ ઉપરથી અવારનવાર જે વાતો કરતા એ ઉપરથી એવું લાગ્યું કે એમણે આ કથામાંથી કઈ મેળવવાની જિંદગીમાં ઈચ્છા નથી રાખી. મેં આખું એમનું લિસ્ટ જોયું એનું કથાઓનું, તો ઘણી જગ્યાએ કોઈ સાધુઓએ કથા કરી હોય, બિચારાને કઈ ઘટ પડી હોય તો 25 રૂપિયા ઘરના આપી અને બાપુ આવેલા, એ બધું મેં લખેલું વાંચ્યું. એ અવારનવાર વાતમાં એવું કરતા કે આ કથા છે એ આર્થિક ઉપાર્જન માટે નથી, આ કથા છે એ પૈસા મેળવવા માટેની કથા નથી. આનાથી જો પૈસા મેળવવાના હોય તો આ ધંધો થઈ જાય. તો એનો વિચાર એવો હતો કે આ કથા ધંધો નથી. અને મેં પણ એવું નક્કી કર્યું જ્યારથી વાંચવાનું શરૂ કર્યું કે જે દિવસે એમ થશે કે ફૂલની પાંખડી કોઈ આપે તો પેલા જે કથા હું કરતો તો એ મળતું, એમાં 125 રૂપિયા સુધીની રકમ મળતી. મેં નક્કી કર્યું હતું કે જ્યારે મનમાં એવું થશે કે આ કથામાં 500 કે 200 કે 100 રૂપિયા મળ્યા અને એ આપણને બરાબર ન કહેવાય, આપણને ઓછું મળ્યું કહેવાય, આવું મનમાં થાય તે દી આ પોથીને વીંટી અને ભગવાનના ચરણમાં મૂકી દેવાની. ત્યારથી કથા બંધ કરી દેવાની. જે દી કથામાં એમ થાય કે આ કથામાંથી આપણે કંઈક મેળવવું છે, રામ નામ સિવાય, ઈશ્વરની કૃપા સિવાય આમાંથી પૈસા મેળવવાની વૃત્તિ પેદા થાય તો આ કથા બંધ કરી દેવી. એટલે એવા નિર્ણયથી એટલા ટાઈમ સુધી કથા કરી. પછી કંઈક ઈશ્વરની પ્રેરણા કે અવકૃપા હોય કે થોડોક સમય કથા ન કરી શક્યા, આજે આ કથા કરવાનો ફરી મોકો મળ્યો. મજા નહોતી, તબિયત સારી નહોતી, પલોઠી વાળીને તો હું બેસી જ શકતો નહીં. મંદિરે બેસવું હોય ને 1.5 કલાક તો હું મંદિરે બેસી ન શકતો, ચક્કર ને એ બધી તકલીફ થતી. પણ એક કુદરતમાં આપણે માનીએ છીએ, ભગવાનમાં માનીએ છીએ એટલે કે ભાઈ ભગવાનની કૃપા થઈ, બધાની સદભાવના થઈ અને બધાનો એવો સ્નેહ હતો કે આ કથા આપણે પરિપૂર્ણતા તરફ પહોંચ્યા, કથાની પૂર્ણાહુતિ સુધી પહોંચ્યા. કોઈ વિઘ્ન ન નડ્યા, મને કોઈ વિઘ્ન ન નડ્યું, સાંભળવા વાળાને ન નડ્યું. અને અંતમાં આપણે બધાનો આભાર માનીએ. આ કથામાં જેણે રામના કામમાં સેતુબંધનું કામ હનુમાનજીથી માંડી અને ખિલકોડી સુધી બધાએ કર્યું આપણે જોયું. મોટો માણસ મોટો પથ્થર ઉપાડીને લાવે, નાનામાં નાનો માણસ છે એ કાંકરી ઉપાડીને લાવે. આ કથામાં જેટલા લોકોએ, આપણા યુવાન મિત્રોએ, ગામના યુવાન ભાઈઓએ, બહેનોએ જેને સહકાર આપ્યા, નામ લઈને કહેવા જઈએ તો પાર નહીં આવે. રસોડે જે ભાઈઓ બધા હતા, સવારે આવ્યા હતા, એને તો મહાકાર્ય કર્યું કહેવાય. આપણને બધાને 2 સમય રસોઈ તૈયાર કરીને જમાડ્યા. આપણે કથામાં બેસી શકીએ એટલા માટે થઈ અને 2 સમયની રસોઈ કરી. આ કથા કરવા માટે પહેલી વખત ભાવનગરમાં ભેગા થયા ત્યારે જ મેં કહ્યું હતું કે ભાઈ કથા કરીએ પણ કથા યોગ્ય રીતે થાય. યોગ્ય રીતે એટલે મારો કહેવાનો મતલબ એમ હતો કે એકતાથી કથા થાય.
મેં એ વખતે ત્યાં કીધું તો ગામના બધા ભેગા થયા કે ભાઈ અત્યારની પરિસ્થિતિ પ્રમાણે નહીં, પણ મીઠા પર આજથી 35 વર્ષ પહેલા જેવું હતું એવી પરિસ્થિતિ પ્રમાણે જો કથા થાય તો આ કથા સારી થાય. મારો કહેવાનો મતલબ એમ હતો કે એકતાથી જો કથા થાય, બધા એક થઈને કથા કરે તો બને ક્યાં સુધી આપણી કથા પરિપૂર્ણ થઈ છે. કઈ ક્ષતિ હોય, અરસપરસ કોઈને મનદુખ થયું હોય તો એ બધું છે. અને આ વસ્તુ ધ્યાન રાખવી, વ્યવહારના કામમાં કદાચ એ આપણે ચલાવી લઈએ, પણ ઈશ્વરના કાર્યમાં ક્યારેય આવી વસ્તુ ઊભી ન કરવી. બધાએ ભેગા થઈને જે આ સદકાર્ય કર્યું છે એ બધા રસોડાવાળા ભાઈઓનો મારા તરફથી અને મહિલા મંડળના બહેનો તરફથી વારંવાર આભાર માનું છું. આ સંવેતન કામ કરવાવાળા એટલે કે આ મંડપવાળા જે ભાઈ છે એમનો પણ આપણે આભાર માનીએ. આ બધી વસ્તુઓ લાવ્યા એમનો આભાર માનીએ. આ સાઉન્ડ વાળા ભાઈ છે, ભલે એમણે સંવેતન કાર્ય કર્યું છે પણ યોગ્ય રીતે આપણને સારી રીતે એ કાર્ય કર્યું છે, એટલે ફરીવાર એનો પણ આભાર માનીએ. આ વિડીયો શૂટિંગ વાળા એ ભાઈઓ અમારા ઘરના જ છે, પણ એમને 9 દિવસ સુધી અને તકલીફે પડીએ છીએ. ભલે એ કમાણી માટે વિડીયો શૂટિંગ કરતા હોય પણ એ જાય ત્યારે એને તકલીફ પડે, રહેવાની, ખાવાની, પીવાની, ચાની. એમણે પણ સદકાર્યમાં આપણને સહકાર આપ્યો છે, એનો પણ આ સમયે આભાર માનીએ. એ સિવાય જેણે અહીંયા એક ગાદલું નાખ્યું હોય, ખંખેર્યું હોય તો હું મારા તરફથી એનો આભાર માનું છું કે ભાઈ રામ કાર્ય એટલી વસ્તુ કરી એ પણ ઘણી છે. જમવામાં તે બધા વ્યવસ્થિત જતા આવતા, વ્યવસ્થા સારી ગોઠવાણી. ગામના ભાઈઓને બહેનોને મારા તરફથી વારંવાર આભાર માનું છું. મારો ફરાળ કરી દેતા એ બચ્ચુભાઈના ઘરે એમનો આભાર. એને રીતે જમવા જવાનું હોય તો વચ્ચે રાંધી અને બધું તૈયાર કરતા. આ બધાનો આપણે વારંવાર આભાર માનીએ છીએ. અંતમાં હવે રામકથા 4 સંવાદો પૂરા થયા. મહાત્મા તુલસીદાસજી આ કથા પૂરી કરી. આપણે પણ આપણી કથા પૂરી કરતા પહેલા આપણે આરતી કરવાની છે. આરતી કર્યા પછી વિસર્જન કરવાનું છે. હનુમાનજી મહારાજને આપણે અહીંયા બોલાવ્યા છે, એને યથાસ્થાને વિદાય આપવાની છે. અને ત્યાર પછી પ્રસાદી લઈ અને આ પોથીની યાત્રા કે જે રીતે ગોઠવ્યું હોય એ રીતે બધાને કરવાનું છે. ફરી બધાનો વારંવાર આભાર. રામચંદ્ર મહારાજ નારીવાળા કે જેમને આપણે 9 દિવસ લગી જેની નીચે આપણે બેઠા છીએ, એ મંડપનું કામ વ્યવસ્થિત આપણને પૂરું પાડ્યું એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર. કાંઈક બાકી છે એટલા માટે એની નોંધ કરો, છતાં એનું વ્યાજ આપણને મળે છે. કબૂતરની ત્રણ માટે અને કૂતરાના રોટલા માટે. તો જ્યારે જે ભાઈઓને 3 જણાના નામ નક્કી કર્યા છે, હરિભાઈ ઝવેરભાઈ, વનમાળીભાઈ લવજીભાઈ અને જીતુભાઈ કેશુભાઈ, એના 3ના નામથી બેંકમાં ખાતું ખોલાવવા અત્યારે જ ગયા છે અને એ વ્યવસ્થા કરવાના છે. તો જે બહેનોને જ્યારે રોટલા માટેનું કહેવામાં આવે તો એમને ખાલી રોટલાની મદદ કરવાની છે, કૂતરાના નાખવા માટેની. એટલો સહકાર આપવાનો. બાકી ઝાડનું કામ હરિભાઈને એના આપવામાં આવે છે. ત્યારે સિઝનની માલિપા જે આવવાનો ભાગ અહીંયા આપણે મંદિરે કાઢવામાં આવતો. અત્યારે લગભગ 99% નથી નીકળતો એવો મને ખ્યાલ છે. પછી કદાચ કોઈ કાઢતા હોય તો સારી વાત છે. તો હવે બધાનું કહેવું એવું થાય છે કે જે પહેલા આપણે હતું એ પ્રમાણે રજૂઆત કરીએ અને દર વર્ષે આવકનો જે પાશેરો આપણે આપતા. કારણ કે અહીંયા મંદિર એમનામ ચાલતું નથી. મંદિરના આવક હોય તો મંદિર ચાલે. એમાં ઘી જોઈએ, રૂ જોઈએ, અગરબત્તી જોઈએ, ભગવાનના વાઘા જોઈએ. એ આ બધું કાંઈ બાપુ કરી ન શકે જે પૂજા કરતા હોય. તો એ જવાબદારી આપણી ગામની થાય છે. તો એના માટે આજે દરેકને હું વિનંતી કરું છું કે આમાં એમ લાગે કે ભાઈ પાશેરો કરવા જેવો છે, બધા હાથ ઊંચો કરે. પાશેરો દર વર્ષે જે અહીંયા મંદિર માટે આપણે કાઢતા હતા એ હાથ ઊંચો કરે તો આપણે ચાલુ રાખવાનું ચાલુ કરીએ છીએ. હવે લગભગ ઘણા હાથ ઊંચો થાય છે, એટલે એનો મતલબ એવો કે દર વર્ષે પાશેરો જ્યારે આપણે અહીંયા ખેતીનું ઉત્પાદનનું વેચાણ કરો એને પોતપોતાની રીતે હવે અહીંયા આવી અને જેને આપણે જવાબદારી હોપીએ એને આવીને લખાવી જવું.
8 વર્ષ લગીનો આપણી પાસે મંદિર માટેની વ્યવસ્થા થાય છે. 10મા વર્ષે રવજીભાઈ જીવરાજભાઈ. હવે 10 વર્ષ લગી આપણે રાખીએ છીએ, પછી 10 વર્ષ પછી કદાચ ફરીના સપ્તાહ બેહાડવાની જો થાય ત્યાર પછી ફરી જાહેરાત કરશું કે નગર યાદ નહીં રહે કે કોને કરાવવું થયું તો આપશે. અને આવતા વર્ષે આ વર્ષે આપણે અહીંયા જેટલા મંદિર છે, રામજી મંદિરથી માંડી અને ધામેલીના મઢ લગીના વાઘા, આ રણછોડવા તરફથી દિવાળીના નવા વાઘા ભગવાન માટે આવવાના છે અને એ વાઘા માટે પણ કોઈ પણ દાન કરી શકે છે. ભરતભાઈ ડાવાભાઈ અને 10મું વર્ષ નરસિંહભાઈ ગોરધનભાઈ. આ 11મું દુલાભાઈ મેઘજી રણછોડભાઈ, નામે ભગવાનભાઈ ને ભરાવાના ભગવાન મહારાજને. બીજા વર્ષે ભગવાનભાઈ રણછોડભાઈ પહેલા વર્ષે એટલે આવતા વર્ષે આ વર્ષનું પૂરું તળસીભાઈ તરફથી. અને ચોથા વર્ષે વિનુભાઈ લવજીભાઈ ડુંગરાણી. 5મા વર્ષે ભરતભાઈ ડાયાભાઈ. 6ઠ્ઠા વર્ષે હરજીભાઈ જીવરાજભાઈ સાસોલિયા. ચોથા વર્ષે વિનુભાઈ લવજીભાઈ. ધૂપ દેવલમાં 12મા વર્ષે બચ્ચુભાઈ લવજીભાઈ છે. હીરાભાઈ જીવરાજભાઈ સાસોલા તરફથી આવશે. એટલે 10 વર્ષ પૂરા થઈ જાય તો ભગવાનના મેં 15 દિન બદલાવશું. હવે ધોવાય પાછા આવે. અને કૂતરાના રોટલાના રૂપિયા જે એકતા આવેલા કેશુભાઈને તો આપણે સપ્તાહ હતી ત્યારે 6,20,873 રૂપિયા. એમાંથી 1,31,100 રૂપિયા જે ઉઘરાવાના બાકી છે કે જે ભાઈઓ લખાવ્યા છે એ જે નથી આવ્યા પણ કદાચ 5-15 દિન આવી જશે. આપણી પાસે રોકડી રકમ હતી 5 લાખ રૂપિયા અને 43,71,000 રૂપિયા બરાબર છે. 4,34,774 જે આવ્યું હતું એમાં એ લોકો એવી રીતે ફેરવા હતા કે ખર્ચ માટે એમાં 71,000 રૂપિયા આપણને વ્યાજ મળે છે. એ સાથેનો આંકડો અત્યારે આપણી પાસે ટોટલ થાય છે 4,89,773 અને 1,31,100 બાકી એમ કરીને 6,20,873 છે. અને અત્યારે એ લઈને જ આવે છે. વેળાવદર બેંકની માલિકા લાખની 5 રસીદો લઈને આવ્યા છે. એ 8 વર્ષ લગી રહેશે અને 8 વર્ષે આપણને 5-10 લાખ આવશે કબૂતરની ચણ માટે અને કૂતરાના રોટલા માટે. તો ખરેખર આ તાળીઓથી વધારવા જોઈએ અને ભાઈઓ તાળીઓ પાડતા નથી કારણ કે બહેનોનું કામ છે બધું. બરાબર. હવે એક રાઉન્ડ આપણે પૂરો કરીએ વાઘાનો ખાલી 4 બાકી છે. 4નો લાભ જેને લેવો હોય લઈ લો એટલે 11 વર્ષ પૂરા થઈ જાય. 13 વર્ષ આંકડો બરાબર નથી આવ્યો પણ ભગવાનનું સાથે ચલાવી લેશું. મને તો વિજય છગન 9મો નંબર. 9મા વર્ષે વિજયભાઈ છગનભાઈ અને 10મા વર્ષે ત્રિભુવનભાઈ લવજીભાઈ. હવે ખાલી એક હાથ ઊંચો કરો એટલે પૂરું કરી દઈએ. પાછળના 3 વર્ષ એકી સાથે હરિભાઈ લાલજીભાઈ તરફથી આવવાના છે. એટલે જનકભાઈ કુંવરજીભાઈ બાયા હાથ ઊંચો કરો પણ મોટો કર્યો. લખીને 14 કરી નાખ. 14મા વર્ષે જનકભાઈ કુંવરજીભાઈ તરફથી વાઘા. કાકા 13 તો આગળ ખરાબ છે. 14મું વર્ષ લખી નાખો દિવાલમાં. હવે ખાલી 14મું વર્ષ
અગરબત્તી અને દિવાલ માટે બાકી રહેશે. એક મિનિટ વલ્લભભાઈ દુલાભાઈ કોનું લેવાનું નહીં આવે? એક 14 માં લઈ લે. અગરબત્તી માં લે. હા વલ્લભ હા વીડી હવે કાંઈ બોલવું નથી સૌ બેવાનું આ પૂરું. હા એ બોલી જાવ બધું બખાડું થાય એટલે બધું ભાઈ બોલે તું ક્યાં ગયો રામજી લઈને. દનકભાઈ એમ કહે છે 14 વર્ષ પછી ગીનો અને દક્ષિણા આપણે બાકી રાખ્યું હતું તો એ અત્યારે આપણે હવે કરીએ છીએ. એમાં આયોજકોએ અને મહિલા મંડળે એવું નક્કી કર્યું કે રામજીભાઈ એમ કીધું કે ભાઈ 11,000 રૂપિયા મારે બાપુને દક્ષિણા મારા બાપાના હાથે અપાવવાની છે. એટલે એ 11,000નો પછી મહિલા મંડળની માથેથી ભાર ઓછો થયો અને બાકીના 40,000 રૂપિયા મહિલા મંડળ તરફથી રૂપે અર્પણ કરશે. પછી વસ્ત્રદાન મહિલા મંડળ તરફથી અર્જનભાઈ તુલસીભાઈ કરશે. અને 40,000 નું કવર વજન વાળું મારા હાથમાં આવ્યું છે એટલે હું બાપુને અર્પણ કરીશ મહિલા મંડળ તરફથી. ત્યારબાદ આજનો બપોરનો જે પ્રસાદ હતો તેમાં મેં જે બપોરે નામ બોલ્યો હતો હું એ 11 કપલ 11 ધર્મપત્નીઓ સાથે આવી જાય. તમે હા અને ત્યાર પછી જે બહેનોને ઘરેથી दक्षिणे लक्ष्मणो यस्य वाल्मीकि जनकात्मजा पुरुषो मारुतं वन्दे रघुनन्दनम् असुरिकबलधामं हेमशैलाभदेहं गन्धवनप्रशालो ज्ञानिनामग्रगण्यं सकलगुणनिधानं वानराणामधीशं रघुपतिप्रियभक्तं वातजातं नमामि. कानि पापानि कृते जन्मान् परकदेव वन्दे. आरती दे जो भगवान ने दक्षिण ले लिया. महाराज की अच्युतं केशवं अमनारायणं श्रीकृष्ण सोदरं श्रीवासुदेवं हरि श्रीधरं माधवं श्रीगोपिका वल्लभं श्रीजानकी विनायकं
रामचंद्रम भजे कथा विषम जानकी सदा करो कल्याण जय जय सीताराम की जय लक्ष्मण बलवान जय जय कपि सुग्रीव की कहत चले हनुमान प्रभु सो कहो दंडवत तुम ही कहूँ कर जोरी बार बार रघुनायक ही सुरति करायहु मोरी वाजा वागे प्रयागमा भरद्वाज के पास सब देवतनया श्रम गए शंभु गए कैलाश जीवन जोगन राजधन अविचल रहे न कोई जो घड़ी गई सतसंग में जीवन कथी में पुनियाद तुलसी संगत साधु की हरे कोटि अपराध सियावर राम उमापति महादेव अयोध्या राम जी सदगुरुदेव ओम नमः पार्वती पते हर हर महादेव सर्वथा सौ सुखी थावो समता सौ समाचरो सर्वत्र दिव्यता व्यापो सर्वत्र शांति विस्तरो ओम शांति 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 ओम पूर्णमदः पूर्णमिदः पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते बोलो जय रामचंद्र महाराज। આખું મંડળ એવું છે એમ માની કાકા બધા તો પણ આવીએ કેમ છે એને દીપેરમાં જલ્દી આવે હવે આપણે જે ભાઈઓએ આ આટલી ગૌશાળામાં આપણે કડકને આઈસર મોકલવાના છે જેને જેને બાકી હોય તે ભાઈઓએ હરિભાઈને કહી થાય અને છોકરાઓ ના હોય તેમના પતિ આવે એવા પૂરતો ટાઈમ બગાડવાનો છે 9 દિવસ સુધી જો તમે આ બેઠા હો તો અડધી કલાકમાં કોઈ ફરક પડતો નથી